एक साथ सलामी आमदे। जैसे थे एक साथ झंडा गीत पर अहिया आपने साउंड ऊपर अच्छे एक साथ झंडा गीत शुरू करेंगे। शुरू कर। वडीलो, डेलिगेट, एसएमसी ना सभ्यो तथा ग्रामजनो हूँ तमने बधाने मीठो आवकार आपू छू। अहीं उपस्थित मारा आदरणीय मेहमानगण, आचार्यश्री, शिक्षको अने मारा प्रिय मित्रों, आजे हूँ प्रजासत्ताक दिन विषे बे शब्दों कहेवा मांगू छू, जे शांतिथी सांभळवा नम्र विनंती। આજે આપણે સૌ એક પવિત્ર અને ગૌરવભર્યા દિવસે એકત્ર થયા છીએ। શહીદોનું સપનું જ્યારે સાચું થયું, હિન્દુસ્તાન ત્યારે સ્વતંત્ર થયું। આવો સલામ કરીએ તે વીરોને જેમના કારણે ભારત ગણતંત્ર થયું। ભારતમાં 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે વર્ષ 1950માં ભારતીય બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું અને ભારતીય પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી હતી। આ દિવસ તે મહાપુરુષોની યાદમાં ઉજવવામાં આવે છે જેમને દેશ માટે આઝાદી મેળવ્યા પછી પણ તેને મજબૂત અને સમૃદ્ધ ગણતંત્ર બનાવવા માટે કામ કર્યું હતું। ભારતીય બંધારણના અમલ પછી ભારત પ્રજાસત્તાક બન્યું। આપણું ભારત બંધારણને યાદ અપાવે છે કે આપણે બધા સમાન છીએ અને એક દેશના નાગરિક છીએ। આપણે આપણી ફરજો બજાવીને આવનારી પેઢીઓનું સારું ભવિષ્ય ઘડવાનું છે। આભાર। જય હિન્દ, જય ભારત।